આ દ્રશ્ય એ પાટણના ચંદુમાળા ગામના છે। 1 ફેબ્રુઆરીએ ત્યાંથી એક વરઘોડો નીકળે છે અને પછી અચાનકથી બે સમાજો આમને સામને આવી જાય છે અને બબાલ મોટી થઈ જાય છે। દલિત સમાજના યુવકના લગ્ન હોય છે અને પછી એને વરઘોડામાંથી ઉતારી દેવામાં આવે છે। ઠાકોર સમાજના યુવકો વિરોધ કરી રહ્યા હોય છે અને આખો મામલો જે છે એ ત્યાં બહુ જ બગડી જાય છે। બબાલ એટલી બધી ઉગ્ર થઈ જાય છે કે એક વ્યક્તિ તલવાર લઈને પણ આવી જાય છે અને બંને પક્ષો ખૂબ આમને સામને આવ્યા પછી પોલીસ ફરિયાદો પણ થાય છે। આખી ઘટના શું હતી તો ચંદુમાળા ગામમાં રોહિતવાસમાં રહેતા ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્ર વિશાલભાઈના લગ્ન 1 ફેબ્રુઆરીએ હતા। 11:30 વાગે ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો। વરઘોડો ગામના જાહેર માર્ગે નીકળતા જ જે મંદિર પાસે પહોંચ્યો ત્યાં બધા જ લોકો ગરબા રમી રહ્યા હતા એમના પરિવારના અને પછી ત્યાંથી ઠાકોર સમાજના અમુક યુવકો આવે છે એનો વિરોધ કરે છે અને પછી બબાલની શરૂઆત થાય છે। એ બબાલના વિડીયો સાંભળીએ ત્યારે બહુ જ બધા લોકો એવું કહે છે કે એને ઘોડી પરથી ઉતારો, એને ઘોડી પરથી ઉતારો અને પછી અમુક લોકો હથિયારો સાથે આવે છે અને ધમકી આપે છે। જાતિ વિષયક અપશબ્દ પણ બોલે છે એવી વાત પણ કરવામાં આવે છે એવા આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। એ બાદ પાટણ પોલીસ 8 શખ્સો વિરુદ્ધ BNS અને એટ્રોસિટીના એક્ટ હેઠળ અલગ અલગ કલમો સાથે ગુનો નોંધે છે અને આગળની તપાસ હાથ ધરે છે। હવે આમાં 2-3 અલગ અલગ વસ્તુ થઈ રહી છે એટલે પોલીસ જે વર્ઝન આપે છે એમાં એમનું એવું કહેવું છે કે જૂની અદાવત હતી બંને પરિવારો વચ્ચેની અને એટલે જ જ્યારે છોકરાનો વરઘોડો નીકળે છે ત્યારે ઠાકોર સમાજના યુવકો આવે છે એ સમાજના લોકો આવે છે અને પછી વિરોધ કરી રહ્યા છે। બીજી ઘટના જે બીજા પક્ષ તરફથી સામે આવી રહી છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જે ગામમાં એક નાનકડા છોકરા છોકરીનું મૃત્યુ થઈ જાય છે, મહિલાનું પણ મૃત્યુ અને એનું અવસાન પછીનું જે બેસણું હોય છે એ રવિવારે હોય છે અને એટલે જ વરઘોડો વાતે ગાતે નીકળે છે એનો વિરોધ કરવામાં આવે છે અને પછી બબાલ થાય છે। બે અલગ અલગ વર્ઝન છે। આજે 12 વાગ્યા સુધીમાં પોલીસ આ વિષય પર પોતાની પ્રતિક્રિયા આપવાના છે એટલે પછી વધારે ખુલાસા થશે પણ એ વિડીયો જોયા પછી બહુ જ બધા સવાલ થાય। જો આપણે એવું માનીએ કે એ છોકરા અને એ પરિવાર એટલે એ બંને પરિવાર વચ્ચે જૂની અદાવત છે અને છતાં પણ એના લગ્નમાં જ્યારે વરઘોડા પરથી ઉતારવામાં આવે છે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે એ દલિત હતો અને એટલે જ એને વરઘોડામાંથી ઉતારી દેવામાં આવ્યો છે। એટ્રોસિટી હેઠળ બહુ જ બધા લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આવા અનેક વિડીયોઝ આપણે જોયા છે। બનાસકાંઠાથી લઈને પાલનપુરનો જ એક વિડીયો જેની ચર્ચાઓ ખૂબ થઈ હતી કે એક દલિત યુવકના લગ્ન હોય છે અને વરઘોડામાંથી ઉતારવામાં આવે છે પછી 100 જેટલા પોલીસની સાથે એ વરઘોડો નીકળે છે અને પછી લગ્ન થાય છે। આપણે જ્યારે એવું કહીએ કે આપણે બહુ જ આગળ વધી ગયા છીએ, ફોરવર્ડ થઈ ગયા છીએ ત્યારે નાના નાના ગામડાઓમાં બનતી આવી ઘટનાઓ એ આપણું દર્પણ છે કે હજુ આપણે આનાથી બહાર નથી નીકળી શક્યા। ત્યાંથી એક પ્રતિક્રિયા પણ સામે આવી છે કે જે આગેવાન છે પ્રતિક્રિયા આપતા પોલીસ અને સરકાર બંનેને સવાલ કરી રહ્યા છે તો એ પણ સાંભળીએ। પાટણ તાલુકાનું ચંદ્રુમાણા ગામે ચાવડા ગણપતભાઈ કલાભાઈના દીકરા વિશાલભાઈના લગ્ન પ્રસંગે આજે એમની જાન વીરતા તાલુકો જિલ્લો મહેસાણા ગામે જવાની હતી અને ચંદ્રુમાણા ગામના ઠાકોર સમાજ દ્વારા જે વરઘોડો અનુસૂચિત જાતિના પરિવારોએ કાઢવામાં આવ્યો એની ઉપર ખુલ્લી તલવારે હુમલો કરવામાં આવ્યો છે। તો તાત્કાલિક પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ SP સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચે કારણ કે આઝાદીના 76 વર્ષે પણ જો અનુસૂચિત જાતિના લોકો પાટણ જિલ્લામાં આજે પણ વરઘોડો કાઢી શકતા નથી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ પૂરતી તકેદારી રાખે કારણ કે વરઘોડો કાઢવાની તૈયારી પહેલાં એક બુટલેગર દ્વારા ખુલ્લી તલવારે ત્યાંથી નીકળેલો છે અને એને પબ્લિક પાછો વાળવાનો પ્રયત્ન કરી રહી છે। જે આપ અંદર જે વિડીયો છે એમાં પણ જોઈ શકો છો। તો આ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે। નરેન્દ્ર પરમાર, સામાજિક કાર્યકર, પાટણ।